નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1ના ખૂબ જ અગત્યના અને આઈએમપી ઉદાહરણો 1.5 અને 1.6 જોવા જઈ રહ્યા છે. પણ એટલું યાદ રાખજો મિત્રો કે બંને એક્ઝામ્પલ સમજવા હોય તો તમારે ધોરણ 11ના સદિશનું જે ચેપ્ટર છે બરાબર, એનો મહાવરો બરાબર હોવો જોઈએ. એનો અર્થ એવો થયો કે સદિશનું ચેપ્ટર તમને થોડું વધારે સારી રીતે આવડતું હોવું જોઈએ. છતાં પણ જો ન આવડે તો એની ચિંતા કરશો નહીં, પણ આપણે અહીંયા સમજાવીએ છીએ ત્યારે પૂરેપૂરું ફોકસ સમજવામાં રાખજો, જેથી કરીને એક્ઝામ્પલ બરાબર સમજાય. મિત્રો, જો તમારે સદિશનું ચેપ્ટર પણ બરાબર સમજવું હોય બરાબર, તો કોમેન્ટમાં લખજો કે જેથી કરીને મને ખ્યાલ આવશે કે તમારે સદિશનું ચેપ્ટર સમજવું છે. તો મિત્રો, અહીંયા ધ્યાન આપજો. વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને પોઝ કરીને તમારી પાસે એક ટેક્સ્ટબુક લઈ લેજો, જેથી કરીને તમે ઉદાહરણની સંખ્યા વાંચી શકો અને અહીંયા સમજી શકો. હું સંખ્યા વાંચું છું અને તમે પણ સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. તો આજે આપણે જે એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છે બરાબર, એવો એક્ઝામ્પલ છે. મેં અહીંયા પહેલાંથી આકૃતિ દોરી રાખી છે કે એક ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે જેની લંબાઈ L છે, અને એવું કહ્યું છે કે 3 વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 આ 3 વિદ્યુત ભારો છે કે જેનું મૂલ્ય Q છે બરાબર. અને એવું કહ્યું છે કે મધ્ય કેન્દ્ર પર મૂકેલા કેપિટલ Q પર લાગતું બળ શોધો. મિત્રો, બરાબર ધ્યાન રાખજો. અહીંયા મારે શોધવાનું શું છે? Q, Q અને Q દ્વારા કેપિટલ Q પર લાગતું પરિણામી બળ શોધવાનું છે. તો મિત્રો, હવે આપણે જોઈશું એ પ્રમાણે. જો શું કરવાનું શું છે? પરિણામી બળ શોધવાનું છે બરાબર. અને અહીંયા આપ્યું શું છે? તો અહીંયા આપ્યું છે Q1, Q2, Q3 બરાબર Q. અહીંયા દરેક વિદ્યુતભારનું મૂલ્ય સરખું આપ્યું છે. બીજું મિત્રો, આગળ એક વિડીયોની અંદર મેં સંપાતપણાનો સિદ્ધાંત સમજાવ્યો છે કે જ્યારે તંત્રમાં 2 કરતાં વધારે વિદ્યુત ભારો હોય અને કોઈ એક વિદ્યુત ભાર પર બળ લાગતું હોય તો બધા બળોનો એ વિદ્યુત ભાર ઉપર લાગતા બળ માટે સરવાળો થશે. જો કદાચ સંપાતપણાનો સિદ્ધાંત તમારે સમજવાનો રહી ગયો હોય મિત્રો, તો ચિંતા ના કરશો. આ ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો બરાબર, અને અગાઉનો જે વિડીયો છે એને એક વખત ફરીથી જોઈ લેજો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. મિત્રો, અહીંયા તંત્રમાં 2 કરતાં વધારે વિદ્યુત ભારો છે બરાબર. 3 વિદ્યુત ભારો છે અને એક ચોથો વિદ્યુત ભાર કેન્દ્ર પર છે. તો આપણે ત્રણેય વિદ્યુત ભારો દ્વારા લાગતા પરિણામી બળનું મૂલ્ય શોધવાનું છે. તો કેવી રીતે મળશે જુઓ. હવે આપણે સમબાજુ ત્રિકોણ લીધું છે જેની લંબાઈ L આપી દીધી છે બરાબર, અને A શિરોબિંદુમાંથી સામેની બાજુ પર એક મધ્યગા દોરી છે, B શિરોબિંદુ પરથી સામેની બાજુ એક મધ્યગા દોરી છે, અને C શિરોબિંદુ પરથી સામેની બાજુ એક મધ્યગા દોરી છે. આ ત્રણેય મધ્યગાઓ એક બિંદુ પર છેદે છે, જેને આપણે મધ્ય કેન્દ્ર કહીએ છીએ, અને મધ્ય કેન્દ્રનું નામ આપી દઉં છું O. ત્યાં એક બીજો વિદ્યુત ભાર મૂકેલો છે બરાબર. હવે આ એક્ઝામ્પલ 2 રીતે ગણી શકાય છે. એક તો સદિશના ઘટકો પાડીને, સદિશનું વિભાજન કરીને અને ઘટકોનો સરવાળો કરીને શોધી શકાય છે. અને બીજી રીત છે જે સહેલામાં સહેલી રીત છે કે 2 સદિશોનો પરિણામી સદિશ શોધવો હોય તો બહુ ઇઝીલી આપણે ફાઇન્ડ કરી શકીએ, જે આજે આપણે અહીંયા જોવાના છીએ. તો મિત્રો, હવે અહીંયા સમજો કે મારે શોધવાનું છે કેપિટલ Q પર લાગતું પરિણામી બળ બરાબર. તો પહેલાં આપણે દિશાઓ તરફ જઈશું. A શિરોબિંદુ પર આવેલો કેપિટલ Q વિદ્યુત ભાર અને મધ્ય કેન્દ્ર પર આવેલો કેપિટલ આપણે સ્મોલ q વિદ્યુત ભારના કેપિટલ Q વિદ્યુત ભાર. હવે આ બંને પોઝિટિવ છે, ધન વિદ્યુત ભાર છે. એટલે શું થાય મિત્રો? ધન વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે શું થાય? આ વિદ્યુત ભાર આને ધક્કો મારશે બરોબર. આને ધક્કો મારે એટલે ડાયરેક્શન કઈ બાજુ આવશે મિત્ર? આ બાજુ આવશે. એને આપણે નામ આપી દઈશું A દ્વારા બળ લાગ્યા છે એટલે એનું નામ આપી દઈશું Fa બરાબર. હવે એ જ રીતે આ જે વિદ્યુત ભાર છે
એ આના ઉપર બળ લગાવે છે, એટલે એની ડાયરેક્શન આવશે આ બાજુ, બરાબર. અને એ બી શિરોબિંદુ પરથી લાગે છે, એટલે એનું નામ આપીશું FB, બરાબર. એ જ રીતે સી શિરોબિંદુ પર ક્યુ વિદ્યુતભાર છે અને કેપિટલ ક્યુ પર બળ લગાડે છે, તો એનું અહીંયા બળ આપીશું FC, બરાબર. મિત્રો તમે જોઈ શકો છો ત્રણેય બળો અહીંયા મેં દર્શાવ્યું છે કે કઈ કઈ દિશામાં લાગે છે. મિત્રો આનો આન્સર જો તમારે MCQમાં આપવો હોય ને તો વિધિના સેકન્ડની અંદર તમે આનો આન્સર આપી શકો છો. કેવી રીતે? તો તમે 11મા ધોરણની અંદર એક બિંદુગામી બળો ભણી ગયા છો. એક બિંદુગામી બળોની શરત શું હતી મિત્રો? કે જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય એવા બધા બળોનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે, હે ને? તો અહીંયા તમે જુઓ FA, FB અને FC ત્રણેય બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થાય છે. એનો અર્થ શું થયો કે આ ત્રણેય બળોનો સરવાળો કેવો થશે? 0. આન્સર ખબર પડી ગયો, બરાબર. હા, હવે એનો આન્સર 0 કેમ આવ્યો એ પણ તમને કહી દઉં કે જુઓ આ બધા બળો કેવા છે? સરખા છે મિત્રો, એટલા માટે જવાબ 0 આવે છે. જો જવાબ 0 ક્યારે ન આવે? જો બધા બળો જુદા જુદા હોત તો. પણ આ બધા જ બળો એક સરખા છે. જો આપણે કેલ્ક્યુલેશન કરીએ પણ એના માટે અહીંયા વિચારી લઈએ કે O થી B નું અંતર ધારો કે R છે, O થી A નું અંતર ધારો કે R છે, ફાઇન નથી કર્યું પણ O થી C નું અંતર ધારો કે R છે. અહીંયા સોલ્યુશનમાં આપણે વિચારીશું કે સોલ્યુશનમાં ત્રણેય મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સરખું છે. મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુ, એનો મતલબ OA, OB, OC બરાબર R. અને ત્રણેય બળોનું મૂલ્ય પણ સરખું છે મિત્રો, એટલે આપણે લખીશું FA, FB, FC બરાબર. આ બધાનું જે મૂલ્ય છે એને F વડે દર્શાવીએ અને એનો જવાબ લખીએ કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર R હોય અને બે વિદ્યુતભારો હોય તો કુલમ્બના નિયમ અનુસાર એની વેલ્યુ થાય કે Q1 Q2 ભાગ્યા R². ઓકે, કુલમ્બના નિયમ અનુસાર. અને ત્રણેય બળોનું અંતર સરખું છે, વિદ્યુતભાર સરખા છે, એટલે બળ પણ સરખું જ આવે. ઓકે, તો આપણે આ કન્ડિશન લખી, બરાબર. હવે અહીંયા તમે જુઓ આ બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો છે મિત્રો? તો જુઓ આ બંને બળો વચ્ચેનો ખૂણો આપણે શોધી કાઢીએ. આ સમબાજુ ત્રિકોણ છે એટલે આનો આ ખૂણો કેટલો છે? 60 નો છે. સમબાજુ ત્રિકોણ હોય મિત્રો તો ત્રણેય ખૂણાઓ કેટલા હોય? 60, 60 અને 60, બરાબર. 180 હોય ને. તો આના બે ભાગ થયા છે મિત્રો, એટલે આ કેટલો થશે? 30 નો થશે. આ 90 છે, જો લંબ છે એટલે આ કેટલો થયો? 90. તો 9 ને 3 કેટલા થયા? 12, 120. તો આ ખૂણો કેટલો હશે? 60 નો હશે મિત્રો, બરાબર. હવે આ 60 નો છે તો આ પણ એટલો જ હશે ને, 60. એનો મતલબ એવો થયો કે ટોટલ એંગલ આજે આખો જ ખૂણો જે બને છે એ કેટલો ખૂણો બન્યો મિત્રો? આખો જ 120 ડિગ્રીનું બન્યું. ક્લિયર? એનો મતલબ FB અને FC વચ્ચેનો એંગલ 120 ડિગ્રી છે. મિત્રો બીજું આપણે એવું ભણી ગયા છીએ કે આ રીતે બે બળો આપેલા હોય, બરાબર, FB અને FC, બરાબર. હવે બે વચ્ચેનો ખૂણો 120 આપ્યો છે એટલે કે થીટા આપ્યો છે. હવે આ બંનેનું મારે પરિણામી બળ શોધવું છે, બરાબર. આ બંનેનું મારે પરિણામી બળ શોધવું છે તો આ રીતે મળશે, બરાબર. અને એ પરિણામી બળ સદિશોના સરવાળાના નિયમ મુજબ મને મળશે. કેવી રીતે મળશે? જો આ બંનેનું પરિણામી બળ હું અહીંયા દઉં છું મિત્રો અને એનું નામ આપી દઉં છું F ડેશ. એનો અર્થ એવો થયો કે આ F ડેશ છે એ બે સદિશોનો સરવાળો છે. જો અહીં F dash is equal to FB વત્તા FC.
બે સદિશોનો સરવાળો. હવે આપણે એક ઇક્વેશન ભણી રહ્યા છીએ મિત્રો કે જો સદિશ c બરાબર a વત્તા b હોય તો c નું મૂલ્ય વર્ગમૂળમાં a નો વર્ગ b નો વર્ગ વત્તા 2ab cos થીટા થાય. બરાબર મિત્રો? તો અહીંયા a ની જગ્યાએ શું છે? fb છે. b ની જગ્યાએ શું છે? fc છે. અને બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 120 ડિગ્રી છે. તો આ સૂત્રને અહીંયા એપ્લાય કરીએ તો માટે f' બરાબર વર્ગમૂળમાં fb નો વર્ગ fc નો વર્ગ વત્તા 2fb fc cos. અહીંયા થીટા બરાબર કેટલા છે? 120. બરાબર? પરંતુ આ શરત જો, આ જે શરત છે એ શરત પ્રમાણે બધાનું મૂલ્ય કેવું છે? એક સરખું. તો આપણે અહીંયા એવું લખી શકીએ મિત્રો કે fb બરાબર પણ f, fc બરાબર પણ f, એટલે કે f નો વર્ગ fc ની વેલ્યુ પણ f 2f into f નો વર્ગ. હવે cos 120 ની કિંમત આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો માઈનસ હાફ. આને આપણે ખાસ યાદ રાખજો કારણ કે વધારે વાર આનો ઉપયોગ આવે છે. બરાબર? ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ f² વત્તા f² બરાબર 2f². આ 2 કેન્સલ થઈ જશે, આગળ માઈનસ આવશે એટલે માઈનસ f નો વર્ગ બરાબર 2f માંથી f જાય તો કેટલા રહે મિત્રો? f નો વર્ગ. હવે f ના વર્ગનું વર્ગમૂળ એટલે કેટલું થાય? તો f' બરાબર f ના વર્ગનું વર્ગમૂળ f થાય. તો આપણે લખીશું f. તો મિત્રો f' બરાબર f છે. જો સદિશના સ્વરૂપમાં લખો અને આને ઉગમબિંદુ તરીકે વિચારો તો આ ડાયરેક્શન કઈ થશે મિત્રો? આને આગળ લંબાવે પ્લસ y દિશા થાય. આગળ મેં આ દિશાને લંબાવો તો શું થાય? માઈનસ y દિશા થાય. તો એનો અર્થ એવો થયો કે સદિશના સ્વરૂપમાં લખો તો f' થશે f ઇન્ટુ y દિશામાં એકમ સદિશ કયો આવે? j k. ઓકે? તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવ્યો છે. મેં માત્ર શું કર્યું? બે સદિશોનો પરિણામી સદિશ શોધ્યો છે. બીજું કંઈ નવું નથી કર્યું. ઓકે? અને એ પણ કઈ રીતે? 11મા ધોરણની રીતે. એનો અર્થ એવો થયો કે 12મું ધોરણ તો તમે ભણી રહ્યા છો પણ છે 11મા ધોરણનો એક્ઝામ એટલે સહેલો જ છે. બરાબર? ગભરાવાની કોઈ જરૂર નથી. મિત્રો હવે અને હું એક્ઝામમાં આપણે દોરવાની નથી આવતી અને આ સૂત્ર પણ 11મા ધોરણનું છે. જો પોઝ કરીને લખી લેજો જો તમારે યાદ રાખવું હોય તો. હવે મિત્રો જુઓ, આ બંનેનો પરિણામી સદિશ અહીંયા આવ્યો. બરાબર? અહીંયા સમજાવું. આ બંનેનો પરિણામી સદિશ f' અહીંયા અને એની વિરુદ્ધ દિશામાં કયો સદિશ છે? f e. બરાબર? ઉગમ બિંદુની સામસામે બંને બળો છે. f' નું મૂલ્ય f બરાબર k q r². એટલે f' નું મૂલ્ય પણ f છે, f નું મૂલ્ય પણ f છે. એનો મતલબ આ બંને બળો કેવા થયા? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા. ખ્યાલ આવે છે? આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા. જો અહીં f' બરાબર f a છે. f' બરાબર f a બરાબર શું છે? f. એટલે આપણે એવું કહી શકીએ કે બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશા છે. એટલે આપણે લખી શકીએ સદિશના સ્વરૂપમાં માટે f' બરાબર અથવા પરિણામી બળ લખવું હોય તો માટે મધ્ય કેન્દ્ર પર રહેલા કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું બળ પરિણામી બળ F બરાબર બંનેનો સરવાળો f' વત્તા f a. પણ f' બરાબર તો કેટલા છે? f into j cap, f into j cap પ્લસ હવે f a
નું મૂલ્ય કેટલું છે f, દિશા કઈ છે -y, એટલે ત્યાં શું આવશે f, પણ એકમ સદિશ આવશે માઈનસ તરીકે. આ માઈનસ થયું, આ પ્લસ થયું, જવાબ આવ્યો 0. તો મિત્રો મેં પહેલા જ કહ્યું હતું તમને કે 1 સેકન્ડમાં આનો જવાબ આપણે સોલ્વ કરી શકીએ છીએ. બરાબર? કેવી રીતે? તો કે ત્રણેય બળો એક જ બિંદુમાંથી પસાર થાય છે, એટલે ત્રણેય બળોનું પરિણામી બળ 0 થશે. આ એમસીક્યુ માટે છે, પણ 3 માર્કની અંદર જો પૂછાય તો પછી આવી કંજૂસાઈ કરાય નહીં. આપણે ટોટલ માહિતીને સંપૂર્ણ બતાવવી પડે છે, કારણ કે દરેક ઇક્વેશનનો, દરેક ગણતરીનો માર્ક હોય છે અને આકૃતિનો તો ફરજિયાત માર્ક હોય છે. બરાબર? તો આ થયું તમારું એક્ઝામ્પલ નંબર, ઉદાહરણ નંબર 1.5. વિડીયોને પોઝ કરી અને લખી લેજો મિત્રો અને સમજી લેજો. બરાબર? હવે આપણે ઉદાહરણ 1.6 તરફ જઈએ. આના જેવો જ એક્ઝામ્પલ છે મિત્રો, સેજ પણ અલગ નથી, આના જેવું જ છે. બરાબર? હું અહીંયાથી થોડું ઘૂસી નાખું, એટલી વારમાં તમે ટેક્સ્ટબુક કાઢો, ટેક્સ્ટબુકની અંદર તમે સંખ્યા જુઓ અને આપણે આગળ વધવાનું ટ્રાય કરીએ. તો ઉદાહરણ નંબર 1.6 હેડિંગ લગાવીએ છીએ આપણે, ઉદાહરણ નંબર 1.6. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 1.6 માં શું કહ્યું છે? જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ q અને -q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? મિત્રો અહીંયા પણ એક સમબાજુ ત્રિકોણ દોરો છે, અહીંયા સમજવાનું છે. એક્ઝામ્પલ, એક સમબાજુ ત્રિકોણ દોરો છે. હવે સમબાજુ ત્રિકોણ આપ્યો છે અને એના 3 શિરોબિંદુ પર q q વિદ્યુતભાર મૂકેલો છે. તો અહીંયા a શિરોબિંદુ આપ્યું છે, અહીંયા b આપ્યું છે, અહીંયા c આપ્યું છે અને દરેક શિરોબિંદુ પર અનુક્રમે આપેલા છે. એટલે આપણે અહીંયા લઈશું સ્મોલ q, અહીંયા લઈશું સ્મોલ q અને અહીંયા લઈશું માઈનસ. બરાબર? સંખ્યા આકૃતિમાં જે આપેલું છે એના પ્રમાણે જ આપણે અહીંયા નિદર્શન કરીએ છીએ. મારે શોધવાનું છે દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે. એટલે a પર કેટલું બળ લાગશે, b પર કેટલું બળ લાગશે અને c પર કેટલું બળ લાગશે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ત્રિકોણની બાજુની લંબાઈ આપી નથી, પણ સમબાજુ ત્રિકોણ છે એટલે આપણે લંબાઈ લઈ લઈએ, ધારો કે l. બરાબર? સમબાજુ ત્રિકોણ છે એનો મતલબ એ થયો કે દરેક બાજુની લંબાઈ AB બરાબર BC બરાબર AC બરાબર L. બીજું કે સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય ખૂણાઓનું માપ કેટલું હશે? 60 60 60 એટલે 180 હશે. બરાબર? મિત્રો, હવે અહીંયા આપણે પરિણામી બળ શોધવાનું છે દરેક શિરોબિંદુ પર. આપણે એક એક શિરોબિંદુની વાત કરીએ. હા, જો અહીંયા પણ પેલા જેવું જ એક્ઝામ્પલ, પેલા એક્ઝામ્પલમાં એવી રીત વાપરી છે કે જે તમે દરેક એક્ઝામ્પલમાં યુઝ કરી શકો છો. મેં આગળ જે સમીકરણ લખ્યું હતું ને, c બરાબર √a² + b² + 2ab cos θ. મિત્રો, એ સમીકરણને છેક સુધી યાદ રાખજો. જ્યાં જ્યાં સદિશોનો સરવાળો કરી અને પરિણામી સદિશ શોધવાનો હોય, જ્યાં બે સદિશો વચ્ચેનો ખૂણો θ આપેલો હોય, ત્યાં આ સૂત્રનો ઉપયોગ થાય છે. બહુ જ અગત્યનું ઇક્વેશન છે. અહીંયા હું ફરી લખી લઉં છું જો ભૂલી ગયા હોય તો મિત્રો. c બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. θ એ શું છે મિત્રો? તો θ એ a અને b વચ્ચેનો કોણ. બરાબર? પછી આપણે પૂછી નાખીશું, પણ હમણાં યાદ રાખવા માટે. ચલો, હવે પહેલા હું લઉં છું a પર લાગતું બળ, પરિણામી બળ. તો આપણે 3 અલગ અલગ પોઈન્ટ પર સમજીશું. નંબર 1 એ શિરોબિંદુ પર અથવા શિરોબિંદુ માટે પહેલા આપણે કેલ્ક્યુલેશન કરીશું a માટે. હવે a પર લાગતું પરિણામી બળ શોધવું છે મિત્રો, એટલે પહેલું જ બળોની દિશા આવે. કયો વિદ્યુતભાર કોના પર બળ લગાડે છે? જો આને આપણે દર્શાવીએ તો આ વિદ્યુતભાર ધન છે
આ વિદ્યુતભાર પણ ધન છે. બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ થાય એટલે શું થાય? આ વિદ્યુતભાર આને ધક્કો મારે. ધક્કો મારે એટલે દિશા કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. આ બી દ્વારા એ પર બળ લાગે છે. તેનું નામ આપી દઈશું F A B. બરાબર છે મિત્રો? F A B. ચલો હવે સી કેવો ચાર્જ છે? માઇનસ, ઋણ વિદ્યુતભાર છે. આ કેવો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. હવે ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે શું થાય? આકર્ષણ થાય. આકર્ષણ થાય પણ દિશા કઈ બાજુ આવે? તો મેં પહેલા જ કહ્યું હતું કુલમ્બના નિયમમાં, જે વિદ્યુતભાર જેના પર બળ લગાડે એની અસર થાય. એટલે કે ઋણ વિદ્યુતભાર આના ઉપર બળ લગાડે છે, મતલબ ઋણ વિદ્યુતભાર એ ક્યુ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચે છે. એટલે આની ડાયરેક્શન આ બાજુ આવશે. બરાબર? એનું નામ આપી દઈશું આપણે FAC. મિત્રો અહીંયા એંગલ હવે આપણે જોવો પડશે. મેં કહ્યું હતું ને અહીંયા કે A અને B વચ્ચેનો ખૂણો થીટા છે, એમ આ બે વચ્ચેનો એંગલ કેટલો છે એ જોવાનું છે. મતલબ કે આ હવે આ કેવી રીતે ફાઇન્ડ કરીશું મિત્રો? તો અહીંયા જુઓ, આ ટોટલ એંગલ કેટલો થશે? આખો ટોટલ કેટલો ખૂણો થશે? તો જુઓ અહીંયા આપણે એનું નિરૂપણ કરીએ. આ ટોટલ એંગલ થશે 180 આખો છે. બરાબર? અહીંયાથી અહીંયા 180. હવે સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણો કેટલો થયો? 60. આ ખૂણો કેટલો થયો? 60. તો આ ખૂણો પણ કેટલો હશે? 60. બરાબર? હવે 180 માંથી 60 બાદ કરો. આ એંગલ કેટલો થયો? આ 180 ઓછા 60. 180 માંથી 60 બાદ કરો એટલે કેટલા થયા? 120. એનો અર્થ એવો થયો કે આ એંગલ જે છે એ કેટલો છે? 120. બરાબર? હવે આનું પરિણામી બળ ક્યાં આવશે? તો અહીંયા આવશે, અહીંયા આવશે. એનું નામ આપી દઈએ FA. બરાબર? તો એ શિરોબિંદુ માટે પરિણામી બળ કેટલું મળ્યું? તો A પર આવેલા વિદ્યુતભાર સ્મોલ q પર લાગતું પરિણામી બળ F A બરાબર બે બળોનો સરવાળો F A B વત્તા F A C. બરાબર? હવે આ બંનેનું પરિણામી બળ મારે લેવું છે તો F A બરાબર આ સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો. A વર્ગ વત્તા B વર્ગ વત્તા 2AB cos θ. તો F A B નો વર્ગ, A નો વર્ગ એટલે કે F A B નો વર્ગ વત્તા F A C નો વર્ગ વત્તા 2 F A B F A C cos. બે વચ્ચેનો ખૂણો કેટલો મળ્યો છે? 120. પણ એનું શું છે? વર્ગમૂળ. વર્ગમૂળને કેવી રીતે લખાય? 1/2 ઘાત. બરાબર? ચલો અહીં તમે જોઈ શકો છો મિત્રો, FAB ની વેલ્યુ FAC ની વેલ્યુ મૂલ્ય સરખું છે. મૂલ્ય માનાંકમાં FAB અથવા મૂલ્યને કઈ રીતે દર્શાવાય? માનાંક વગર પણ દર્શાવી શકો. FAB FAC બરાબર એનું નામ આપી દઉં F1 ઇઝ ઇક્વલ મૂલ્ય કેટલું થશે કે બે વિદ્યુતભારો A અને B ના વિદ્યુતભારો કયો છે? Q. તો શું આવશે? K Q² ભાગ્યા L². બે વચ્ચેનું અંતર કેટલું છે? L. હવે એ જ વેલ્યુ આ જો વેલ્યુ એટલે કે મૂલ્ય, તો એ કેટલું આવશે? K Q માઇનસ Q ભાગ્યા L². મિત્રો હવે જો શું થયું અહીંયા? આ બે વિદ્યુતભારો પ્લસ Q વચ્ચેનું અંતર L. તો કુલમ્બના નિયમ અનુસાર શું થયું? K Q ભાગ્યા L². બરાબર છે? અહીંયા શું થયું? K Q માઇનસ Q ભાગ્યા L². પરંતુ મિત્રો આમે શું લીધું છે? મૂલ્ય. જ્યારે મૂલ્ય લેતા હોય
ત્યારે માઇનસ પર દર્શાવતા નથી, એટલે અહીંયા પણ શું થશે ક્યુ સ્ક્વેર. અહીંયા સમજવા માટે લખવું હોય તો માત્ર મૂલ્ય લેતા. બરાબર. તો એનો અર્થ એવો થયો આની વેલ્યુ સરખી છે. કોના બરાબર છે? f1 બરાબર છે. તો અહીંયા લખીશું માટે fa બરાબર f1 સ્ક્વેર પ્લસ 2f1 સ્ક્વેર 2f1 ઇન્ટુ f1 એટલે f1 નો સ્ક્વેર cos 120 ની કિંમત આગળ જ મેં બતાવી કેટલી -1/2 આખાનો 1/2 એટલે કે વર્ગમૂળ. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 2f1 નો વર્ગ 2 કેન્સલ માઇનસ આગળ આવી જશે f1 નો વર્ગ નો 1/2 બરાબર 2 માંથી 1 જાય તો f1 નો વર્ગ એનો 1/2 એટલે જવાબ આવ્યો f1. તો fa બરાબર f1 જવાબ મળ્યો આપણને. બરાબર. મતલબ બે સદિશોનો પરિણામી સદિશ આપણને મળી ગયો. હવે આપણો પ્રશ્ન છે બીજા શિરોબિંદુ પર એટલે કે B પર લાગતું પરિણામી બળ. હવે જેટલું બળ A પર લાગે છે મિત્રો એટલું જ બળ કયા વિદ્યુત ભાર પર લાગવાનું છે? B ઉપર લાગવાનું છે. કેમ? કારણ કે આના દ્વારા આના ઉપર બળ લાગવાનું, એ જ રીતે આના દ્વારા. મતલબ જે પોઝિશન અહીંયા છે સેમ ટુ સેમ પોઝિશન અહીંયા ક્રિએટ થશે. જો જે પોઝિશન A માટે છે એવું જ A દ્વારા B પર લાગે છે, આની ડાયરેક્શન આ બાજુ આવશે, એને આપણે દર્શાવીશું FBA. એ રીતે C દ્વારા B પર લાગે છે તો એની ડાયરેક્શન આવશે FBC. હવે જેમ અહીંયા 120 થાય છે એમ અહીંયા પણ એંગલ કેટલો થશે મિત્રો? 120. એનો અર્થ શું થયો? આખું જ આ જે ફોર્મેટ છે બરાબર એ સેમ આવવાનું છે. એટલે મિત્રો અહીંયા હું સેમ ટુ સેમ લખી દઉં છું. નંબર 2 B શિરોબિંદુ માટે બરાબર. B શિરોબિંદુ માટે પણ જવાબ કેટલો આવશે? FB. આનું પરિણામી બળ FB એટલે કે F2 બરાબર. સોરી આપણે B લીધો છે FB. તો એનો પણ જવાબ કેટલો આવશે? FB બરાબર F. તમે લખી શકો છો આની કોપી કરી. કેવી રીતે કોપી કરશો મિત્રો? તો જ્યાં જ્યાં આપણે FAB લખ્યા છે FAB લખ્યા છે એની જગ્યાએ લખવાનું FBA. અહીંયા હું ખાલી BA કરી દઉં છું. બરાબર. એ રીતે જ્યાં જ્યાં તમે FAC લખ્યા ત્યાં લખવાનું FBC. બરાબર. અને આખી ફોર્મ્યુલા સેમ. જવાબ આવશે FB બરાબર F. ઓકે. તો આ બંનેનો જવાબ એક જ આવશે. કારણ કે દિશા નથી બદલાતી અને મૂલ્ય બદલાતું નથી, પરિણામ એક જ આવે છે. ઓકે. હવે આપણો મેઇન છે C શિરોબિંદુ પર લાગતું પરિણામી બળ. પરંતુ મિત્રો એ પહેલાં આને તમે રિમૂવ કરી દેજો. બરાબર. એટલે કે મિત્રો આને પોઝ કરીને લખી લેજો. A માટે જુદું લખજો, B માટે જુદું લખજો. આ જવાબ સેમ આવશે, ખાલી સંજ્ઞા બદલવાની છે. એની જગ્યાએ B લખવાનું છે. ઓકે. ચલો હવે આપણે શોધીશું C શિરોબિંદુ પર લાગતું પરિણામી બળ. ઓકે. ચલો મિત્રો ધ્યાન રાખતા રહેજો, સમજતા રહેજો, અને કોઈ પણ કન્ફ્યુઝન લાગે તમને સમજવામાં તો મિત્રો કમેન્ટ કરીને જણાવતા રહેજો. તો ચલો હવે આવ્યો C શિરોબિંદુ માટે. હવે સમજવાનું છે મિત્રો. જો હવે અહીંયા કયા બળની દિશા કઈ બાજુ છે? તો મિત્રો આ કેવો ચાર્જ છે? પોઝિટિવ. આ કેવો ચાર્જ છે? નેગેટિવ. હવે કોણ બળ લગાડે છે? આ વિદ્યુતભાર આના પર બળ લગાડે છે મિત્રો. એનો અર્થ એવો થયો આ વિદ્યુતભાર આને પોતાની તરફ ખેંચે છે એટલે ડાયરેક્શન આવશે
એનું નામ આપીશું FCA. ઓકે, ચલો હવે આ વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે, બરાબર, પણ બળ કોણ લગાડે છે? B વાળો. કોના પર લગાડે છે? C પર. એટલે આકર્ષી બળ છે એટલે ડાયરેક્શન આવશે F B દ્વારા C પર લાગે છે તો CB, અને આ બંનેનું પરિણામી બળ આવશે જેનું આપણે નામ આપીશું FC. બરાબર. હવે અહીંયા તમે જુઓ, આ તો સમબાજુ ત્રિકોણ છે એટલે આ એંગલ કેટલો થયો? 60. બરાબર. તો પેલાની જેમ જ લખીશું આપણે કે C પર રહેલા -q વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ કેટલું આવશે મિત્રો? FC બરાબર બંનેનો સરવાળો FCA પ્લસ FCB. હવે આ સૂત્રનો ઉપયોગ કરીશું માટે FC બરાબર √ FCA નો વર્ગ FCB નો વર્ગ વત્તા 2FCA FCB cos. અહીંયા એંગલ કેટલો છે મિત્રો? 60 એંગલ છે, બરાબર. તમે બરાબર ધ્યાન રાખજો, હું જે એંગલ લઉં છું એને બરાબર સમજવાનો ટ્રાય કરજો. એ એંગલ કેટલા મળે આપણને? 120. 120. અહીંયા કેટલો એંગલ મળ્યો? 60, બરાબર. હવે આ બધા બળો કેવા છે? તો અહીંયા પણ તમે જુઓ, આ બંને વિદ્યુત ભારો સરખા, આ બંને વિદ્યુત ભારો સરખા, અંતર સરખું એટલે મૂલ્ય પણ કેવું થાય? સરખું. તો આપણે લખી શકીએ ને FCA બરાબર FCB બરાબર F, અને એના બરાબર લખી શકીએ આપણે કે K Q² L². બંને બળોનું મૂલ્ય સરખું છે, મૂલ્ય સરખું છે, મૂલ્ય સમાન. ઓકે, તો માટે FC બરાબર કિંમત મૂકી દઈએ આપણે મિત્રો. FCA બરાબર F, FCB બરાબર F પ્લસ 2 FCA બરાબર F, FCB બરાબર F એટલે F નો વર્ગ. cos 60 ની કિંમત 1/2 થાય છે તો ઇઝ ઇક્વલ ટુ F નો વર્ગ એટલે 2F નો વર્ગ, 2 કેન્સલ એટલે F નો વર્ગ. 2 ને કેટલા થાય? 3. તો √3F નો વર્ગ. હવે F ના વર્ગનું વર્ગમૂળ F થાય અને વર્ગમૂળમાં 3 અલગ છે તો F. તો FC બરાબર આપણને જવાબ મળ્યો √3F. મિત્રો આ ત્રણેય બળો નું મૂલ્ય આપણે શોધી કાઢ્યું, બરાબર. પણ હવે જો પરીક્ષામાં એવું પૂછે કે ત્રણેય વિદ્યુત ભાર પર લાગતા બળોનો સરવાળો કેટલો થશે, બરાબર. તો અહીંયા મિત્રો યાદ રાખો છો, ત્રણેય બળોનો સરવાળો કરવો છે મારે, બરાબર. તો આ રીતે કરી શકો છો જો પરીક્ષામાં પૂછાય તો. જો અહીંયા હું લખું છું પરિણામી બળ F ડેશ બરાબર ત્રણેય બળોનો સરવાળો FA પ્લસ FB પ્લસ FC ઇઝ ઇક્વલ FA નું મૂલ્ય આ બંને જેટલું, FB નું મૂલ્ય આ બંનેના સરવાળા જેટલું, FC નું મૂલ્ય આ બંનેના સરવાળા જેટલું. ઓકે, જો FE બરાબર આ બંનેનો સરવાળો FAC વત્તા FAB. ચલો FB બરાબર કેટલા છે? આ બંનેનો સરવાળો FBA પ્લસ FBC. FCB આ બંનેનો સરવાળો FCA પ્લસ FCB. મિત્રો હવે અહીંયા તમે જુઓ, બહુ મજાની વાત એ છે કે FAB અને FBA કેવા દેખાય છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. એનો મતલબ આ
આને કેન્સલ કરે છે, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશા મતલબ કેન્સલ કરે છે. તો અહીંયા જુઓ FAB અને FBA બંને કેવા છે? ઓપોઝિટ છે. એટલે એક કેવો આવશે પ્લસ, તો બીજો કેવો આવશે માઇનસ. મૂલ્ય તો સરખું જ છે, બધાનું મૂલ્ય સરખું છે મિત્રો. તો એક પ્લસ અને બીજો માઇનસ. ઓકે, ચલો FCA આ ડાયરેક્શન જુઓ, FCA અને આ FCA આ બંને પણ કેવા થયા? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે FAC અને FCA એમાં એક પ્લસ આવશે, એક માઇનસ આવશે. તો એનો પણ સરવાળો કેવો થશે? 0. બાકી કયા રહ્યા? FBC FCB મતલબ આ FCB અને FBC એમાં પણ એક પોઝિટિવ આવશે, એક નેગેટિવ આવશે. એનો મતલબ એવો થયો બધા જ બળો કેવા છે? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. મતલબ બળોની એક જોડ છે, જે પ્લસ હશે એક બીજી માઇનસ છે. એટલે જવાબ આવશે 0. તો સમબાજુ ત્રિકોણના બધા જ બળોનો સરવાળો કેવો થાય છે? 0 થાય છે. મિત્રો આ એક્ઝામ્પલ ખૂબ જ IMP છે સમજવા માટે. બોર્ડ માટે તો ખરું, પણ મિત્રો હું વધારે સમજવા માટે કહું છું, કારણ કે આના પરથી તમે MCQ સોલ્વ કરી શકો ને આવાના. તો મિત્રો આજે આપણે બે એક્ઝામ્પલ જોઈએ જે બહુ જ અગત્યના છે. કુલમ્બના નિયમને સંપૂર્ણ સદિશના સ્વરૂપમાં કેવી રીતે એપ્લાય કરી શકાય, સદિશનો સરવાળો કેવી રીતે કરી શકાય, એને સંપૂર્ણ સમજૂતી માટેના બે એક્ઝામ્પલ જોયા. મિત્રો આવાના આવા જ એક્ઝામ્પલ અને આવા જ વિડીયો તમે આગળ જોવા માંગતા હોય તો મિત્રો પ્લીઝ કોમેન્ટમાં લખજો, જેથી કરીને મારો ઉત્સાહ વધે. બરાબર કે તમને આ વિડીયો ગમે છે કે નહીં, અને જો ગમતો હોય તો 100% તમે ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ બીજા મિત્રોને શેર કરજો. બરાબર કે જેથી કરીને વિદ્યાર્થીને પણ લાભ મળે.